નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત ઝટપટ અને નવસારી લાઈવ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા એકમાત્ર બુલેટિનમાં જુઓ આજના મુખ્ય સમાચાર। નવસારીના ગ્રીડ વિસ્તારમાં સર્વિસ રોડ ઉપર એક કાર ચાલકને મોટા કન્ટેનર ચાલક દ્વારા ટક્કર મારવામાં આવી અને ત્યાંથી એ ફરાર થવામાં સફળ રહ્યો। સર્વિસ રોડ કે જે સુપ્રીમ હોટલ પાસેથી અંડરબ્રિજમાંથી સીએનજી પંપ બાજુ આવે છે એ રસ્તા ઉપર કાર ચાલક પોતાની કાર લઈને આવી રહ્યો હતો ત્યારે અંદર એન્ટ્રી લેવા માટે કન્ટેનર ચાલક જે ખરો એ પૂરપાટ ઝડપે આવ્યો હતો અને એણે કારને ટક્કર મારી ત્યાંથી પલાયન થઈ ગયો હતો। વારંવાર આવા અકસ્માતો આ પોઈન્ટ ઉપર સર્જાય છે, જેના કારણે લઈ સ્થાનિકો દ્વારા ત્યાં સ્પીડ બ્રેકરની માંગ કરવામાં આવી છે। રામપુરી જોઈએ છે, રેમ્બો જોઈએ છે કે ત્યાર પછીથી બીજું કોઈ ચપ્પુ જોઈએ છે? અરે ચિંતા છે નહીં, આવી જાઓ નવસારીમાં, કારણ કે નવસારીમાં ચપ્પુથી હુમલો કરવો એ તો હવે નાના છોકરાઓના ખિસ્સાની વાત છે। કારણ કે ગઈકાલે જ નવસારીની અંદર 3 ઘટના પ્રકાશમાં આવી છે, જે 3 ઘટનાઓની અંદર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો છે। પહેલી ઘટના ઘટવા પામી છે ટીગરા હનુમાન મંદિર પાસે, જ્યાં 2 મિત્રો દારૂ પીને એકબીજા ઉપર હુમલો કરે છે, જેમાં એક વ્યક્તિના હાથના ભાગે ચપ્પુ વાગે છે અને એ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યો છે। જ્યારે બીજી ઘટના ઘટવા પામી છે ટીગરા નવી વસાહત ખાતે કે જ્યાં જૂની અદાવતમાં 2 ગ્રુપ વચ્ચે મારામારી થાય છે, જેમાં 3 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થાય છે, જેમાંથી પ્રથમ વ્યક્તિને ડાબા જાંઘ ઉપર ચપ્પુ મારવામાં આવે છે, બીજી વ્યક્તિને જમણી જાંઘ ઉપર ચપ્પુ અને માથાના ભાગે ઘા કરવામાં આવે છે, જ્યારે ત્રીજી વ્યક્તિને માથાના ભાગે ફટકો મારી અને માથું ફોડી નાખવામાં આવે છે। તો આ પ્રમાણે બીજી ઘટના ટીગરા નવી વસાહતમાં ઘટવા પામી છે કે જ્યાં જૂની અદાવતમાં 2 ગ્રુપ વચ્ચે મારામારી થઈ છે। તો ત્રીજી ઘટના જે ખરી એ જલાલપુર ખાતે થઈ હતી અને ત્યાં પણ ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો છે। એટલે કે એક જ રાતની અંદર નવસારીમાં 3 સ્થળો ઉપર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો। એટલે હવે તમારે ચપ્પુ લેવા માટે અંબાજી કે ચોટીલા જવાની જરૂર નથી, નવસારીમાં આવી જાઓ, જાત જાતના ચપ્પુ મળી રહેશે અને કદાચ પોલીસ કોમ્બિંગ કરે તો કદાચ એક દુકાન પણ ખોલી શકાય, એમાં કંઈ નવી વાત નથી। નવસારી મહાનગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટનું માનવવાદી અભિયાન। દુધિયા તળાવ ખાતે માછલીને ખોરાક આપવા માટે આવેલી વ્યક્તિએ ભૂલમાં ખોરાકની સાથે પોતાનો આઈફોન પણ દુધિયા તળાવમાં નાખી દીધો। ત્યારબાદ માલુમ પડ્યું કે આ તો આઈફોન નંખાઈ ગયો અને એણે તાત્કાલિક અસરથી નવસારી ફાયર બ્રિગેડને જાણ કરી। નવસારી ફાયર બ્રિગેડના જવાનો દુધિયા તળાવ ખાતે પહોંચ્યા અને યુવાનનો આઈફોન શોધવા માટે મદદની અંદર જોડાઈ ગયા। એટલે ન માત્ર આગ કે બીજી કોઈ ઘટના કે આપત્તિ, પણ હવે માનવવાદી અભિગમ દાખવી નવસારી ફાયર બ્રિગેડના જવાનો આઈફોન પણ શોધી આપે છે। દારૂની ખેપ મારવી અને એ પણ મોંઘી ગાડીઓની અંદર, એમાં વળી પાછું પાયલોટિંગ કરવું અને દારૂની હેરાફેરી કરવી, પણ આવા કિમિયાને પણ નિસ્તો નાબૂદ કરતી નવસારીની એલસીબી ટીમ દ્વારા 3,15,600નો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। તો સાથે જ મુદ્દામાલ મળી કુલ 15,30,600નો મુદ્દામાલ અને 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। કારણ કે ઇનોવામાં દારૂ ભરવામાં આવ્યો હતો અને પાયલોટિંગ માટે ક્રેટા કારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો અને જે પ્રમાણે બાતમી મળી હતી એ પ્રમાણે એમણે વોચ ગોઠવી હતી। નેશનલ હાઈવે નંબર 48 ઉપર મુંબઈથી અમદાવાદમાં મજીગામ પાસે ઓવરબ્રિજ પાસે આ રીતે પાયલોટિંગ કરતી કાર તેમજ દારૂ લઈ જવાતી ઇનોવા કારને ઝડપી પાડવામાં આવી હતી। પકડાયેલાની અંદર પ્રકાશ સુરેશ શર્મા, જાવેદ હુસૈન, ગુલ રહેમાન શેખ, સોહિલ મહેશ વિઠ્ઠલ કામલી અને કૃણાલ અશોક પટેલ, આ 4ની ધરપકડ કરવામાં આવી છે। તો મનીષને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। નવસારીના વિકાસ કાર્યનો વેગ આપવા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયે વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી। અધિકારીઓ સાથે સ્થળ પર સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી। નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલા આગામી સમયમાં આયોજિત વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની કામગીરીને ગતિ આપવા તેમજ ભૌગોલિક પરિસ્થિતિઓનો તાગ મેળવવાના હેતુથી એક મહત્વપૂર્ણ ફિલ્ડ વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું। નવસારી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયના નેતૃત્વની અંદર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, એડમિન તથા વહીવટી વિભાગ, મુખ્ય ઇજનેર તેમજ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સંબંધિત વિભાગના વડાઓની સાથે શહેરના 8થી વધુ સંવેદનશીલ મહત્વના સ્થળોએ રૂબરૂ મુલાકાત કરી હતી।
12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના નવસારી જિલ્લાના સિસોદરા ગણેશ ખાતે યોજાયેલી જનકલ્યાણકારી શિબિરની અંદર વિવિધ સરકારી યોજનાઓના લાભો ઉપલબ્ધ કરાયા. તાલુકા પંચાયત પ્રમુખ નયન પટેલની ઉપસ્થિતિમાં સિસોદરા ગણેશ ખાતે જનકલ્યાણ શિબિર યોજાયો. નવસારી ગ્રામ્ય તાલુકાના સિસોદરા ગણેશ ગામની કુમાર શાળા ખાતે જનકલ્યાણ શિબિરની અંદર કાર્યક્રમનું ઉદ્ઘાટન તાલુકા પંચાયત પ્રમુખ નયન પટેલના હસ્તે તેમજ જિલ્લા પંચાયત સદસ્યના હસ્તે કરવામાં આવ્યું હતું. જનકલ્યાણ શિબિરનો મુખ્ય હેતુ સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ સામાન્ય નાગરિકો સુધી સરળતાથી અને સમયસર પહોંચાડવાનો છે. આ અંતર્ગત વિવિધ વિભાગ દ્વારા માહિતી અને સેવા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. વાંસદા યાદગાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વાંસદાના વડલી સ્કૂલમાં નિઃશુલ્ક નોટબુક તેમજ કીટ વિતરણ. સ્વર્ગસ્થ ભૂપેન્દ્રભાઈ એમ ગાંધી પ્રેરિત યાદગાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 12 વર્ષથી વાંસદા તાલુકાની વડલી ગામની વડલી પ્રાથમિક શાળામાં નિઃશુલ્ક નોટબુક વિતરણની સેવા સતત આપવામાં આવી રહી છે. આ વર્ષે પણ ટ્રસ્ટ દ્વારા આશરે 300 જેટલા વિદ્યાર્થીઓને 2200 નંગ નોટબુક તેમજ 100 નંગ શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વાંસદાના ગાંધી મેદાનમાં ઓલ ઇન્ડિયા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સ્વર્ગસ્થ પ્રીતિબેન રાકેશભાઈ શર્માના સ્મરણાર્થે યોજવામાં આવ્યું હતું. શરૂઆતમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું, શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ ટુર્નામેન્ટની અંદર 8 ટીમોએ ભાગ લીધો હતો. મુખ્ય આકર્ષણનું કેન્દ્ર એમ્પાયર હેરી પાટીલ હતા કે જેમની ડાન્સિંગ શૈલીના કારણે તેઓ લોકોના દિલ જીતી ચૂક્યા છે. મહારાષ્ટ્રથી પણ ખેલાડીઓ પોતાની શાનદાર રમત બતાવવા માટે આવ્યા હતા. ફાઇનલ મેચ મેહુલ 11 અને દરબાર 11 વચ્ચે રમાઈ હતી, જેમાં લાલુ મોરલીએ 3 બોલની અંદર 3 સિક્સ ફટકારી અને પોતાની ટીમને જીત અપાવી હતી અને આ પ્રમાણે મેહુલ 11 ચેમ્પિયન બની હતી. ડાંગના આહવા ખાતે શેરડી કાપણી મજૂરોની જન સુનાવણીમાં આદિવાસી શ્રમિકોએ વર્ણન, શોષણ અને સુવિધાઓનો અભાવ. ડાંગના મુખ્ય મથક આહવા સ્થિત આંબેડકર ભવન ખાતે તાજેતરમાં પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ ગુજરાત અને મજૂર અધિકાર મંચના સંયુક્ત ઉપક્રમે શેરડી કાપણી મજૂરોની એક મહત્વપૂર્ણ જન સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાંગ સહિત આસપાસના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રમિકો, મહિલાઓ અને મુકાદમોએ આ મંચ પરથી પોતાના વર્ષો જૂની વ્યથા અને કડવા અનુભવો વર્ણવ્યા હતા. ડાંગના પોળસમા ગામમાં સરકારી ડેમની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો આક્ષેપ. ડાંગ આહવાના આ કરલી ગ્રામ પંચાયતમાં પોળસમા ગામમાં સરકારી યોજના અંતર્ગત ચાલી રહેલ ડેમ ઊંડાણ અને પાળ બાંધકામના કામોની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર તેમજ બોગસ કામગીરી થઈ રહી હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. ડાંગ જિલ્લા આઈટી સેલ કોંગ્રેસના પ્રમુખ મનીષ મકરાણા દ્વારા પોળસમા ગામના સમસ્ત ગ્રામજનો વતી આ બાબતે આહવા ખાતે જિલ્લા વિકાસ અધિકારીને એક લેખિત આવેદનપત્ર આપી તાત્કાલિક તટસ્થ તપાસ કરવાની માંગ ઉઠવા પામી છે. અમલસાડ ભાઠા લાલી ફળિયા ખાતે અનાથ તેમજ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ. અમલસાડના કાંઠા વિસ્તારમાં ભાઠા લાલી ફળિયા ગામે ગામના તેમજ આસપાસના ગામના અનાથ તેમજ આર્થિક રીતે નબળા પરિવારના વિદ્યાર્થીઓને નોટબુક વિતરણનું કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું. ભાઠા લાલી ફળિયા ગામ અને હાલ અમેરિકા રહેતા ધનસુખભાઈ પટેલ પ્રથમ ગામના અને પછી આજુબાજુના ગામોની શાળામાં ભણતા વિદ્યાર્થીઓને બાળકોને મદદરૂપ થવાનો વિચાર કર્યો હતો અને તેમણે મંગલદીપ એજ્યુકેશન ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. છેલ્લા 4-5 વર્ષ
વર્ષોથી ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણનું પ્રમાણ વધે તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે. ગામના મંગલદેવ મંદિરના પટાંગણમાં યોજાયેલા નોટબુક વિતરણ કાર્યક્રમમાં રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનું બહુમાન મેળવનાર દીપક પટેલે જણાવ્યું હતું કે શિક્ષણ મેળવવું દરેક બાળકનો મૂળભૂત અધિકાર છે. આ વિડીયો ધરમપુરનો કહેવામાં આવી રહ્યો છે અને ધરમપુરનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે, કારણ કે શાકભાજી માર્કેટમાં માત્ર 10 રૂપિયા જેવી નજીવી રકમ બાબતે આ બે વ્યક્તિઓ એકબીજા ઉપર તૂટી પડે છે. જી હા, આ ઘટના છે ધરમપુરના શાકભાજી માર્કેટમાં 10 રૂપિયાની લેતી દેતીની બાબતની અંદર વેપારી ઉપર હુમલો કરવામાં આવે છે અને હુમલો ઉગ્ર કરવામાં આવે છે. અને જે પ્રમાણે આપ સીસીટીવી કેમેરામાં કંડાયેલા આ દ્રશ્યો જોઈ રહ્યા છો એ મુજબ અંતે એક કાળા શર્ટવાળા વ્યક્તિ ત્યાં આવે છે અને આ લોકોને છૂટા પાડે છે, નહીં તો આ મારામારી હજુ ચાલે. જૂની કહેવત છે કે શેઠની શિખામણ ઝાપા સુધી, અને એવી જ કંઈક હાલત નવસારી ડેપો ખાતેની છે. નવસારીનો અદ્યતન નવો ડેપો તો બની ગયો, પણ પાર્સલ ઓફિસની અંદર કેવી લાલિયાવાડી ચાલે છે તે તમે જુઓ, કારણ કે જે વ્યક્તિ પાર્સલ કરવા માટે આવ્યો છે અને એને કેવી મુસીબતનો સામનો કરવો પડ્યો છે કે જે પોતે વિડીયો કંડારી અને ન્યૂઝને મોકલાવે છે અને કહે છે કે ભાઈ તમે મહેરબાની કરીને આ ન્યૂઝ તમારી ચેનલ ઉપર ચલાવો. જુઓ ઓરિજિનલ વિડીયો. સરકારી કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની હાલત થઈ કફોડી. કાર્યક્રમમાં લાંબા સમય સુધી તડકામાં ઊભા રહ્યા બાદ કેટલાક વિદ્યાર્થીઓ થયા બેહોશ. વલસાડના ઉમરગામના સંજાણની ઘટના. વલસાડ જિલ્લા દક્ષિણ વન વિભાગના સંજાણ રેન્જ દ્વારા આયોજિત કાર્યક્રમની અંદર એક પેડ માં કે નામ તંબુ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને લવાયા હતા અને ધારાસભ્ય રમણ પાટકર, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ, સભ્યો, સરપંચો અને વન અધિકારીઓ ત્યાં હાજર હતા. કાર્યક્રમ લંબાતા તડકામાં ઊભેલા કેટલાક વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી. જો કે વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાને બદલે ગાડીમાં જ બેસાડી રખાયા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને હોસ્પિટલ લઈ જવાયા. કાર્યક્રમમાં બાળકોને ઘેટા બકરાની જેમ ટેમ્પોમાં ભરીને લવાયા હતા અને એ જ પ્રમાણે પાછા લઈ જવાયા હતા. સરકારી કાર્યક્રમમાં વિદ્યાર્થીઓનો ઉપયોગ શા માટે? તંત્રની ઘોર બેદરકારીનો ઉત્તમ નમૂનો સામે આવ્યો છે. જલાલપોર તાલુકાના બોરસી ખાતે સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદેસર ઝીંગાના તળાવો તોડી પાડવામાં આવ્યા. વિગતવાર 8મી તારીખે 3, 9મી તારીખે 4, 10મી તારીખે 4, 11મી તારીખે 4, 12મી તારીખે 5, 15મી તારીખે 4 અને 16મી તારીખે 4, આમ કુલ 28 ઝીંગાના તળાવો તોડી પાડવામાં આવ્યા અને અંદાજે 1,85,300 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી. તો સાથે જ જંતરી કિંમત જેની 24,55,22,500 થાય છે. આ પ્રમાણે જલાલપોર તાલુકાની અંદર ઝીંગાના તળાવો જે ગેરકાયદેસર બાંધવામાં આવ્યા હતા એ મામલતદાર કચેરી, પ્રાંત ફિશરી ડિપાર્ટમેન્ટ, પોલીસ વિભાગની દેખરેખ હેઠળ દૂર કરવામાં આવ્યા. આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 27.6 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું. સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 85%, તો સાંજ દરમિયાન 65% નોંધવા પામ્યું હતું. 9.1 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી.
ગણદેવીના ઉંડાચ ગામમાં ગ્રામ સેવિકા સામે અસંતોષ, હોદ્દાનો દુરુપયોગ, ખેડૂતો સાથે અયોગ્ય વર્તન, ફરજમાં બેદરકારીની રજૂઆત, વિસ્તરણ અધિકારી સમક્ષ ફરિયાદ, સસ્પેન્ડ કરવાની માંગ. ગણદેવી તાલુકાના ઉંડાચ ગામ ખાતે ગ્રામ સેવિકા તરીકે ફરજ બજાવતા શ્વેતા પટેલ સામે ગામના જ જનપ્રતિનિધિઓ અને ખેડૂતો દ્વારા વિસ્તરણ અધિકારીને રાવ કરી તેને ફરજ મોકૂફ કરવાની માંગ કરવામાં આવી છે. નવસારીની એલસીબીના 4 કર્મીઓને ઈ ગુજકોપ એવોર્ડથી નવાજાયા. ટેકનોલોજીની મદદથી નાસ્તા ફરતા 11 આરોપીને ઝડપ્યા. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આધુનિક ટેકનોલોજીના શ્રેષ્ઠ ઉપયોગ માટે નવસારી જિલ્લા પોલીસની સ્થાનિક ગુના શોધક શાખા એટલે કે એલસીબીના 4 પોલીસ જવાનોને રાજ્યના ડીજીપી GS મલિકના હસ્તે ઈ ગુજકોપ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. એલસીબીના પીઆઈ જાડેજા સહિતની ટીમ ટેકનોલોજીની મદદથી આંતરરાજ્ય ગુનેગારોને ઝડપી પાડી શ્રેષ્ઠ કામગીરી બજવી ચૂકી છે. વિશ્વ રક્તદાન દિને વાંસદા પોલીસ મથક ખાતે યોજાયેલા રક્તદાન શિબિરમાં 280 યુનિટ રક્ત એકત્રિત કરાયું. વિશ્વ રક્તદાન દિને વાંસદા પોલીસ મથક ખાતે યોજાયેલા રક્તદાન શિબિરમાં 280 યુનિટ બ્લડ એકત્રિત થયું. વાંસદા તાલુકામાં આટલી મોટી સંખ્યામાં રક્ત એકત્રિત કરવાનો નવો કીર્તિમાન સ્થપાયો છે, જેને લઈને આ પંથકમાં માનવ સેવા અને સામાજિક જવાબદારીનો સંદેશો ફેલાયો છે. આ રક્તદાન શિબિરમાં વાંસદા પોલીસ મથક, તિલક ગ્રુપ, JCI વાંસદા રોયલ અને રેડક્રોસ સોસાયટી વાંસદા શાખાના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો. બોકડિયા ખાડીમાં કચરો ઉપરાંત અન્ય હાનિકારક વેસ્ટ ઠાલવવામાં આવી રહ્યો છે. અંબિકા નદીમાં વધતા પ્રદૂષણ મામલે પર્યાવરણ પ્રેમીઓમાં આંદોલનની ચમકી. ગણદેવી શહેરમાં વર્ષોથી વહેતી રહેલી બોકડિયા ખાડીની પ્રદૂષિત સમસ્યા ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. બોકડિયા ખાડી મારફતે ટ્રીટમેન્ટ કર્યા વગર છોડવામાં આવતું પ્રદૂષિત પાણી તેમજ પ્લાસ્ટિક કચરાના નિકાલને કારણે અંબિકા નદીના પર્યાવરણ અને જળ સંપત્તિ પર ગંભીર અસર થઈ રહી છે. નવસારી મહાનગરપાલિકાનો 1283 કરોડથી પણ વધુનું અંદાજપત્ર છતાં શહેરમાં પ્રાથમિક સુવિધાનો અભાવ. શહેરના વિરાવળ વિસ્તારમાં મહિલાઓ ખુલ્લામાં શૌચ કરવા લાચાર. મેયર રૂબરૂ મુલાકાત લે તેવી માંગ. નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4માં વિરાવળ વિસ્તારમાં આવેલા મોટા હળપતિવાસમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે. સરકારના મોટા દાવાઓ સામે આ વિસ્તારમાં ગટર, પાણી જેવી મૂળભૂત સુવિધાઓ પણ નથી. બોલિવૂડની મોટી ફિલ્મમાં સાકેતનો જાદુઈ અવાજ ગુંજ્યો. ઓ મેરે બલમ ગીતે ટ્રેલરમાં જ જમાવ્યું આકર્ષણ. બહુ ચર્ચિત ફિલ્મ વેલકમ ટુ ધ જંગલમાં જે ગીત છે એમાં મધુર અવાજ આપ્યો છે મુંબઈના સાકેત બરોલિયાએ, કે જે નવસારીના સાંઈ દાંડિયામાં અનેકો વાર આવી અને ગરબાના ખેલૈયાઓને પોતાના અવાજ ઉપર ઝુમાવી ચૂક્યા છે. એક સરસ મજાની કારમાં 3 પુરુષો અને એક મહિલા પિસ્તોલ લઈને ફરી રહ્યા છે. જી હા, આ ઘટના બનવા પામી છે નવસારી જિલ્લાની અંદર, અને જેથી કરીને નવસારી એલસીબી ટીમે આ ચારેયની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ ટાટા નેક્સોન કે જેનો ખોટો રજિસ્ટર્ડ નંબર MH15HQ6161 લાગ્યો હતો અને સાચો નંબર MH15JD6327 કે જેમાં લાયસન્સ વગરની એક પિસ્તોલ મેગઝીન સાથે કારતૂસ સાથે મળી આવી હતી. અને સાથે જ 3 આરોપીઓ અને એક મહિલા આરોપીની ધરપકડ ખાનપુરથી નવસારી એલસીબી ટીમે કરી છે. પકડાયેલા આરોપીની અંદર આશિષ ઉર્ફે આસુ યાદવ, વિવેક ઉર્ફે ગણેશ ઉગલે અને સાથે જ રોહિત ઉર્ફે દાદુ શિવદે અને મહિલા એટલે કે ત્રિષા તુકારામ નવનાથ પંચાલ. આ ચારેયની અટકાયત કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે આ 4 પાસેથી પિસ્તોલ, કારતૂસ, મેગઝીન એટલું જ નહીં પણ 4 જણ વચ્ચે 14 મોબાઈલ ફોન હતા અને આ તમામ મુદ્દા માલ 6,58,260 પણ કબજે કરવામાં આવ્યો છે. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स. 5 से ज्यादा वैरायटीज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.